પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપણું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી માધ્યમ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, જે પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 3.2 શીખીશું. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 1. કોઈપણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને કોઈપણ બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? અહીં આપણને પહેલા પ્રશ્નમાં બે સવાલ પૂછવામાં આવેલા છે. પહેલો સવાલ છે કે કોઈપણ બે એકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો આપણે કોઈપણ બે એકી સંખ્યાઓ લઈએ તો બે એકી સંખ્યાઓનો સરવાળો આપણને બેકી સંખ્યા મળશે. બે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે. તો જે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે ઉદાહરણ તરીકે બે એકી સંખ્યા લઈએ તો 3 + 5 જે બંને એકી સંખ્યા છે અને તેમનો સરવાળો કરીએ તો 5 + 3 એટલે કે 8 જે બેકી સંખ્યામાં આપણને જવાબ મળે છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. બે એકી સંખ્યા લઈએ તો 11 + 9 તો બંને એકી સંખ્યા છે, જેમનો સરવાળો આપણે કરીએ તો જવાબ મળશે આપણને 20. તો 20 એ બેકી સંખ્યા છે. ત્યારબાદ બીજો સવાલ છે કે કોઈપણ બે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો કોઈપણ બે બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ થાય છે. જે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં આપણે બે બેકી સંખ્યાઓ લઈને તેમનો સરવાળો કરીશું. 4 અને 6 બંને બેકી સંખ્યા છે, તેમનો સરવાળો 10, તો 10 પણ બેકી સંખ્યા છે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ. 12 + 14 જે બંને બેકી સંખ્યા છે અને બંને બેકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે 26, તો 26 પણ બેકી સંખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 2. નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વાક્ય છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. કે આપણે 3 એકી સંખ્યા લઈએ અને 3 એકી સંખ્યાઓનો જો સરવાળો કરીએ તો તેનો સરવાળો બેકી સંખ્યામાં મળે? તો કે ના, આ વિધાન ખોટું છે. કે આપણે ઉદાહરણ જોઈએ તો 3 એકી સંખ્યા લઈને આપણે સરવાળો કરીશું. 3 + 5 + 7 જે ત્રણે એકી સંખ્યાઓ છે અને 3 એકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 ને 7 15, જે 15 એ એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. માટે આ ઉપરનું પહેલું વિધાન ખોટું છે. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે, તો આપણે જોઈએ તો આ વિધાન સાચું વિધાન છે, જેને ઉદાહરણ દ્વારા સમજીશું. તો બે એકી સંખ્યા, આપણે બે એકી સંખ્યા લઈએ 5 + 7 જે બંને એકી સંખ્યા છે અને એક બેકી સંખ્યા લેવાની છે 8. બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે તો આપણે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીશું. 7 ને 5 12, 12 + 8 એટલે કે 20. તો 20 એ બેકી સંખ્યા છે. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો આપણને બેકી સંખ્યા જ મળે છે, જેથી આ વિધાન સાચું વિધાન છે. ત્રીજું વાક્ય 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. આપણે 3 એકી સંખ્યા લઈને તેમનો ગુણાકાર કરીએ તો જવાબમાં આપણને એકી સંખ્યા મળશે. તો અહીંયા આપણે જોઈએ તો આ વિધાન સાચું વિધાન છે. જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો 3 એકી સંખ્યા લઈને આપણે ગુણાકાર કરવાનો છે. 3 × 5 × 7, તો ત્રણેય સંખ્યાઓ એકી સંખ્યા છે. હવે આપણે ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરીશું. 3 × 5 એટલે કે 3 × 5 = 15, 15 × 7 15 × 7 105, તો 105 એ એકી સંખ્યા છે, જેથી આપણે કહી શકીએ કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ મળશે. ડી, ચોથું વિધાન, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય.
કે આપણે બેકી સંખ્યા હોય એ બેકી સંખ્યાને 2 વડે ભાગીએ તો શું ભાગાકારનો જે જવાબ આપણને મળશે ભાગાકાર, એ ભાગાકાર એકી સંખ્યા હોય તો અહીંયા આપણે જોઈએ તો આ વિધાન ખોટું વિધાન છે. દાખલા તરીકે અહીંયા આપણે એક બેકી સંખ્યા લઈએ 14 અને એ 14ને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 7. તો અહીં જોઈએ તો 14 બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગાકાર કર્યો તો આપણને જવાબ કેવો મળ્યો છે? 7 મળ્યો છે, જે 7 એકી વિધાન છે. બરાબર. આ ઉદાહરણથી જોઈએ તો ઉપરનું વાક્ય સાચું છે, પરંતુ દરેક વખતે આવું હોઈ શકે નહીં. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે એક બેકી સંખ્યા લઈએ 20, જેને આપણે 2 વડે ભાગીશું તો 20ને 2 વડે ભાગતા આપણને જવાબ મળશે 10. તો અહીંયા આપણે બેકી સંખ્યા 20ને 2 વડે ભાગાકાર કર્યો છે તો જવાબ આપણને મળે છે 10. તો એ 10 બેકી સંખ્યા છે. એટલે કે હંમેશા બેકી સંખ્યાને 2 વડે ભાગતા આપણને એકી સંખ્યા જ જવાબમાં મળે એવું હોઈ શકે નહીં. ત્યારબાદ આગળનું વિધાન ઈ, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું વિધાન છે, કારણ કે બધી જ અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા નથી. આપણે સમજૂતીમાં જોયું હતું કે અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2, જે અવિભાજ્ય સંખ્યા પણ છે અને બેકી સંખ્યા પણ છે. ઉદાહરણ તરીકે 2 એ અવિભાજ્ય બેકી સંખ્યા છે. માટે એમ ન કહી શકાય કે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. માટે આ વિધાન ખોટું આવશે. ત્યારબાદ આગળનું વિધાન એફ, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. કે અવિભાજ્ય સંખ્યા જે હોય તેને અવયવ હોતો નથી. તો આ વિધાન ખોટું વિધાન છે. કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો દરેક અવિભાજ્ય સંખ્યાઓને 2 અવયવો તો હોય જ છે. પહેલો અવયવ 1 અને બીજો અવયવ તે સંખ્યા પોતે. માટે અવિભાજ્ય સંખ્યાઓને પણ 2 અવયવ તો હોય જ. માટે આપણે આ વિધાન ખોટું છે. આગળનું વાક્ય, 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. તો 2 અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ અને તેમનો સરવાળો કરીએ તો તે હંમેશા બેકી સંખ્યામાં જ મળશે. તો આ વિધાન આપણે ખોટું કહી શકાય, કારણ કે હંમેશા 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળતો નથી. આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરીએ તો અવિભાજ્ય સંખ્યા છે 3 અને બીજી અવિભાજ્ય સંખ્યા છે 2. તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો 3 + 2 એટલે કે 5, જે 5 એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. માટે જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે 2 લઈએ સરવાળાની અંદર તો તેમાં મળતો જવાબ આપણને એકી સંખ્યામાં જ મળશે. માટે હંમેશા 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા ન મળે. ત્યારબાદ આગળ જોઈએ આપણે એચ, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આ વિધાન તદ્દન સાચું છે, કારણ કે 2 જ એક એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે. 2ના પછીની એકી સંખ્યાઓ જ અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે અને 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આઈ, બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. તો બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ નથી. માટે આ વિધાન ખોટું વિધાન છે. વિભાજ્ય સંખ્યાઓમાં બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે, પરંતુ તેની સાથે સાથે કેટલીક એકી સંખ્યાઓ પણ વિભાજ્ય સંખ્યા છે. અને બેકી સંખ્યાઓમાં આપણે જોઈએ તો 2, તો 2 એ બેકી સંખ્યા તો છે જ, પણ તે બેકી સંખ્યાની સાથે સાથે અવિભાજ્ય સંખ્યા પણ છે. માટે બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે એમ કહી શકાય નહીં, કારણ કે બેકી સંખ્યાઓમાં 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ આગળનું વિધાન જે, 2 એકી સંખ્યાનો ગુણાકાર
હંમેશા બેકી સંખ્યા જ મળે। બે બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ તો તેનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળે। તો આ વિધાન સાચું વિધાન છે, જેનું આપણે ઉદાહરણ જોઈએ તો બે બેકી સંખ્યાઓ આપણે લઈને ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 6, 4 અને 6 બંને બેકી સંખ્યા છે, તો તેમનો ગુણાકાર આપણને મળશે 4 6 24, જે 24 પણ બેકી સંખ્યા છે। બીજું એક ઉદાહરણ જોઈએ આપણે 12 ગુણ્યા 14, તો 12 અને 14 બંનેનો ગુણાકાર થશે 168, જેમાં 12 અને 14 બંને બેકી સંખ્યા છે અને તેમનો ગુણાકાર 168 પણ બેકી સંખ્યા છે। તો આ રીતે કોઈ પણ બે બેકી સંખ્યાનો તમે ગુણાકાર કરો તો તે હંમેશા બેકી સંખ્યા જ હોય છે। ત્યારબાદ પ્રશ્ન 3, 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે। આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે। 100 સુધીમાં આવતી આવી અવિભાજ્ય સંખ્યાની બીજી જોડ શોધો। કે અહીંયા આપણને બે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે 13 અને 31, તો 13માં બે અંકો છે 1 અને 3, 31માં પણ બે અંકો છે 1 અને 3, તો 100 સુધીમાં આવતી આવી સમાન અંકોવાળી સંખ્યાઓ કે જે બંને અંકોને ઉલટ સુલટ કરીને લખીએ અને તેનાથી બનતી સંખ્યાઓ બંને અવિભાજ્ય સંખ્યા હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓની અન્ય જોડ આપણે અહીં શોધવાની છે। તો જેના માટે આપણે અગાઉ સમજૂતીમાં 1 થી 100 સુધીની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આપણે શીખી ગયા છીએ। તો એ અવિભાજ્ય સંખ્યાઓમાંથી આપણે આવી જોડ શોધીને લખીશું। તો જેમાંથી આપણને મુખ્ય 4 જોડ મળે છે, જેમાં પહેલી જોડ અહીંયા આપણને આપેલી છે 13 અને 31, જે બંને સંખ્યાના અંકો છે 1 અને 3। ત્યારબાદ બીજી જોડ આપણને મળશે 17 અને 71, તો 17 અને 71ના બંને અંકો જોઈએ આપણે તો 1 અને 7 એવા બે અંકોથી બનતી બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ ત્રીજી જોડ આપણને મળશે 37 અને 73, તો 37 અને 73 બંને સંખ્યાના અંકો 3 અને 7 છે, જે 3 અને 7 વડે બનતી બંને સંખ્યાઓ 37 અને 73 બંને અવિભાજ્ય સંખ્યા છે। અને આની ચોથી જોડ આપણને મળશે 79 અને તેને ઉલટાવીને લખીએ તો 97, તો 79 અને 97 જે બંને સંખ્યાના અંકો છે 7 અને 9, અને 7 અને 9થી બનતી બંને સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે। તો આવી આપણને કુલ 4 જોડ મળે છે। ત્યારબાદ પ્રશ્ન 4, 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો। તો અહીં આપણે 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓને અલગ પાડવાની છે। તો સૌપ્રથમ આપણે 1 થી 20 સુધીની સંખ્યાઓ જોઈ લઈએ। તો 1 2 3 4 5, હવે આપણે 1 થી 20માં આવતી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓને અલગ લખીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1 એ વિભાજ્ય નથી કે અવિભાજ્ય નથી તેવી તટસ્થ સંખ્યા છે। ત્યારબાદ 2, તો 2 એ બેકી સંખ્યા અને સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 3, તો 3ના માત્ર 2 જ અવયવો મળે છે 1 અને 3, તો જે સંખ્યાને 2 જ અવયવો હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જેને 2 કરતાં વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય। અહીં આપણે સમજાવીએ તો બીજી રીતે આપણે જોઈએ તો જે સંખ્યા એકના ઘડિયામાં અને સંખ્યા પોતે પોતાના ઘડિયામાં જ આ બે જ ઘડિયામાં આવતી હોય તો તે અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જે સંખ્યા એકના ઘડિયામાં અને સંખ્યા પોતે પોતાના ઘડિયા સિવાય અન્ય કોઈ ઘડિયામાં આવતી હોય તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય। ત્યારબાદ આપણે જોઈએ 4, તો 4 એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 5, તો 5 એ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે 5ના માત્ર 2 જ અવયવો છે 1 અને 5। ત્યારબાદ 6, તો 6ના આપણે જોઈએ તો 2થી વધુ અવયવો મળે, અને 6 એ 1ના ઘડિયામાં હોય અને 6 પોતે પોતાના ઘડિયામાં હોય, એના સિવાય 6 આપણે 2ના ઘડિયામાં પણ જોવા મળશે, 2 ગુણ્યા 3 2 તરી 6,
તો 6 એ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 7, તો 7ના માત્ર 2 જ અવયવો છે, 1 અને 7 પોતે, તો 7 એ અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 8, તો 8ના 1, 2, 4 અને 8 એમ 4 અવયવો મળે, માટે 8 એ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 3, તો 9 એ 3 વડે ભાગી શકાય છે, માટે 9 એ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ સંખ્યા આવશે 10, તો 10 એ 1 અને 10 સિવાય 2 અને 5 વડે પણ વિભાજ્ય છે। ત્યારબાદ 11, તો 11 એ માત્ર 1 અને 11 વડે જ વિભાજ્ય છે, એટલે કે 11 ને 2 જ અવયવો છે, માટે તે અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 12, તો 12 એને 1, 2, 3, 4, 6 અને 12 એમ 6 અવયવો મળે છે, જેથી 12 એ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 13, તો 13 ને માત્ર 1 અને 13 એમ 2 જ અવયવો હોય, જેથી 13 વિભાજ્ય સંખ્યા છે। હવે 14, તો 14 ને 1, 2, 7 અને 14 એમ 4 અવયવો હોય, જેથી તે વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 15, તો 15 ને 1, 3, 5 અને 15 એમ 4 અવયવો હોય છે, જેથી 15 એ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 16, તો 16 એ 1, 2, 4, 8, 16 એમ 4 અવયવો હોય છે, જેથી 16 પણ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 17, તો 17 ને 1 અને 17 એમ માત્ર 2 જ અવયવો હોય, જેથી 17 એ અવિભાજ્ય સંખ્યા છે। 18, તો 18 ને 1, 2, 9, 18 એમ 4 અવયવો હોય, જેથી 18 વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 19, તો 19 ને 1 અને 19 2 જ અવયવો હોય, કારણ કે 19 એ 1 અને 19ના જ ઘડિયામાં હોય, બીજા કોઈ ઘડિયામાં હોય નહીં, માટે 19 એ અવિભાજ્ય સંખ્યા છે। અને 20 એ વિભાજ્ય સંખ્યા છે, કારણ કે 20 એ 1, 2, 4, 5, 10 અને 20ના ઘડિયામાં આવે છે, જેથી 20 એ વિભાજ્ય સંખ્યા છે। તો આ રીતે આપણે અવયવોના આધારે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓને ઓળખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન 5, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10ની વચ્ચે આવતી સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે, જેના માટે આપણે અહીં 1 થી 10 સુધીના અંકો લખીશું। હવે 1 થી 10ની વચ્ચે આવતી સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા આપણે શોધવાની છે। અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય, પહેલો અવયવ 1 અને બીજો અવયવ સંખ્યા પોતે, તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો હવે આપણે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે, તો આપણે મોટી સંખ્યાથી શરૂઆત કરીશું। તો સૌથી મોટામાં મોટી સંખ્યા છે 10, તો 10 આપણે જોઈએ તો 10ના અવયવો 1 અને 10 તો હોય જ, પણ સાથે સાથે 10 એ 2 અને 5 એમ બંને વડે વિભાજ્ય છે, તો 10ના 2 અને 5 એવા બીજા 2 અવયવો પણ થશે, જેથી 10 એ અવિભાજ્ય સંખ્યા નથી। ત્યારબાદ 9, તો 9ના 1 અને 9 સિવાય 9નો ત્રીજો અવયવ આવશે 3, કે 3ના ઘડિયામાં 9 આવે છે, અને 9 એ 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 9ના અવયવો થશે 3, 1, 3 અને 9, માટે 9 પણ વિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 8, તો 8 એ 2 વડે 4 વડે વિભાજ્ય છે, 2 અને 4 વડે 8ને નિશેષ ભાગી શકાય, તો 8ના અવયવો 1, 2, 4 અને 8 એમ 4 અવયવો મળે છે, જેથી 8 પણ અવિભાજ્ય સંખ્યા નથી। ત્યારબાદ 7, તો 7ના માત્ર 2 જ અવયવો મળશે, 1 અને 7 પોતે, 1 અને 7 સિવાય 7 બીજી કોઈ સંખ્યા વડે વિભાજ્ય નથી, માટે આપણે અહીં જવાબમાં લખી શકીએ કે 1 અને 10ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે। ત્યારબાદ પ્રશ્ન 6, નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો। એટલે કે અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓના આપણે 2 અવિભાજ્ય સંખ્યાઓ વડે એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા વડે દર્શાવવાની છે। એટલે કે 44માંથી આપણે 2 એવી સંખ્યાઓનો સરવાળો કરવાનો
કે જેનો સરવાળો 44 થાય પરંતુ તે બંને સંખ્યાઓ એકી સંખ્યા હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ। તો એવી બંને સંખ્યાઓ આપણે જોઈએ તો 44 માટે બે સંખ્યાઓ આપણને મળશે 3 વત્તા 41। તો 3 અને 41 બંને એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યાઓ પણ છે। આ સિવાય આપણે બીજી એક જોડ જોઈએ તો 44 માટે 44 બરાબર 13 વત્તા 31। તો અહીં 13 અને 31 બંને અવિભાજ્ય સંખ્યા પણ છે અને એકી સંખ્યા પણ છે। ત્યારબાદ 36, તો 36 માટે આપણે જોઈએ તો બે એકી અને અવિભાજ્ય સંખ્યાઓ તો 5 વત્તા 31। તો 5 અને 31 બંને એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે કે જેમનો સરવાળો 36 થાય છે। અથવા આપણે બીજી જોડ જોઈએ તો 36 માટે બીજી જોડ બની શકે 13 વત્તા 23। તો અહીંયા 13 અને 23 બંને એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે। ત્યારબાદ 24, તો 24ને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળાના સ્વરૂપે દર્શાવવી હોય તો આપણે 5 અને 19નો સરવાળો લઈ શકીએ, કેમ કે 5 અને 19 બંને એકી સંખ્યા છે અને સાથે સાથે અવિભાજ્ય સંખ્યા પણ છે। અથવા 24ને આપણે બીજી રીતે જો એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવી હોય તો આપણે 13 અને 11ના સરવાળા વડે પણ દર્શાવી શકીએ કે જ્યાં 13 અને 11 બંને એકી અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ 18ને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવી હોય તો અહીં આપણે 5 અને 13નો સરવાળો કરવો પડે, કેમ કે 5 અને 13 બંને એકી અવિભાજ્ય સંખ્યા છે। અથવા આપણે જો 18ને બે એકી સંખ્યાના અવિભાજ્ય સંખ્યાના સરવાળા વડે દર્શાવવી હોય તો 11 વત્તા 7, જ્યાં 11 અને 7 બંને એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાઓ પણ છે। પ્રશ્ન 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય। કે અવિભાજ્ય સંખ્યાની આપણે 3 એવી જોડ લખવાની છે કે જે જોડમાં આવતી બંને સંખ્યાઓનો તફાવત એટલે કે બંને સંખ્યાઓની જો બાદબાકી કરીએ તો તેમની બાદબાકી 2 થવી જોઈએ। અહીંયા આપણને કીધું છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે। તો અહીંયા આપણે એવી અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ શોધીએ કે જેનો તફાવત 2 થતો હોય। તો જેમાં પહેલી જોડ આપણને મળશે 3 અને 5। હવે જેને આપણે તફાવતની સાથે સાથે સમજાવતા પણ જઈશું, એટલે કે સમજૂતી પણ આપીશું કે જ્યાં 5 અને 3નો તમે તફાવત શોધો એટલે કે બાદબાકી કરશો તો તેની બાદબાકી આપણને 2 મળશે। તો પહેલી જોડ અહીંયા આપણી થઈ 3 અને 5। ત્યારબાદ બીજી જોડ આપણી થશે 5 અને 7, જ્યાં આપણે 7માંથી 5ને બાદ કરીશું તો બંનેનો તફાવત મળશે 2। ત્યારબાદ ત્રીજી જોડ આપણી મળશે 11 અને 13, તો જ્યાં આપણે 13માંથી 11 બાદ કરીશું તો જેનો તફાવત મળશે 2। અહીંયા બે જોડમાં એવી અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેમની બાદબાકી કરતાં આપણને તફાવત 2 જ મળે છે। ત્યારબાદ આપણે ચોથી જોડ શોધીએ તો ચોથી જોડ મળશે 17 અને 19, જ્યાં 19માંથી આપણે 17ને બાદ કરીએ તો જેનો તફાવત પણ 2 થાય છે। ત્યારબાદ પાંચમી જોડ આપણને મળે 29 અને 31, તો અહીં 29 અને 31માંથી આપણે બાદ કરીશું તો જેનો તફાવત આપણને 2 મળશે। અને છઠ્ઠી જોડ આપણે જોઈએ તો 41 અને 43, જે બંનેની આપણે બાદબાકી કરીએ તો 43માંથી 41 બાદ કરતાં જેનો તફાવત આપણને 2 મળે છે। તો આ રીતે અવિભાજ્ય સંખ્યાની 3 જોડ એવી શોધવાની હતી કે જેનો તફાવત 2 થાય, તો એવી આપણને અહીંયા કુલ 6 જોડ શોધી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 8, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તે દર્શાવો। કે અહીંયા આપણને નીચે જે સંખ્યાઓ આપી છે તેમાંથી અવિભાજ્ય સંખ્યા આપણે કઈ છે તે જણાવવાનું છે। તો અહીં આપણે સૌપ્રથમ એ જણાવી દઈએ કે અવિભાજ્ય સંખ્યા કેવી રીતે શોધી શકાય। તો આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યાને તેનાથી
નાની અવિભાજ્ય સંખ્યાઓ વડે જો નિશેષ ભાગી શકાતી હોય તો તે અવિભાજ્ય સંખ્યા નથી, અને જો આપેલ સંખ્યાને તેનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય નહીં તો તે અવિભાજ્ય સંખ્યા છે એમ કહેવાય. તો અહીં સૌપ્રથમ આપણને સંખ્યા આપેલી છે 23. તો 23ને આપણે નાની અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો 23ને અવિભાજ્ય સંખ્યા 23 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણે અહીં દર્શાવવાની છે 2, 3, 5, 7, 9, 11, 13, 17, 19 અને 23. 19 વડે નિશેષ ભાગી શકાય નહીં. માટે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપેલી સંખ્યા 23 ને 23 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 વડે, 3 વડે, 5 વડે, 7 વડે, 9 વડે, 11 વડે, 13 વડે, 17 વડે કે 19 વડે નિશેષ ભાગી શકાતી નથી. માટે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ બીજી સંખ્યા આપણે જોઈએ 51. તો 51ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. કે 51ને આપણે 3 વડે જો ભાગાકાર કરીએ તો 3 વડે તેને નિશેષ ભાગી શકાય છે, કારણ કે 17 તરી 51 થાય. માટે 51 એ અવિભાજ્ય સંખ્યા નથી. ત્યાર પછીની સંખ્યા આપણે જોઈએ તો 37. 37ને તેનાથી નાની સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય છે કે નહીં તે આપણે અહીંયા જોઈએ. તો 37ને અવિભાજ્ય સંખ્યા 2 વડે, 3, 5, 7, 9, 11, 13, 17, 19, 23, 29, 31 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે 37ને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતી નથી, તો માટે આપણે અહીં કહી શકીએ કે 37 એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ ચોથી સંખ્યા આપેલી છે 26. તો 26ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. જો 26ને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 2 વડે નિશેષ ભાગી શકાય. 13 દુ 26. તો માટે આપણે એમ કહી શકીએ કે 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ પ્રશ્ન 9. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. કે અહીં આપણે 100 કરતાં નાની એવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આવતી ન હોય. તો 100 કરતાં નાની એવી 7 ક્રમિક સંખ્યાઓ કે જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી તે નીચે પ્રમાણે છે. એટલે કે 100ની 100 સુધીમાં આવતી 7 એવી ક્રમિક સંખ્યાઓ આપણે શોધવાની છે કે જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યાઓ ન આવતી હોય. તો તેવી સંખ્યાઓ ક્રમિક સંખ્યા આપણને મળશે 90, 91, 92, 93, 94, 95 અને 96. તો અહીંયા 90 થી 96 સુધીની એવી 7 ક્રમિક સંખ્યાઓ છે કે જેની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. 90 થી 96 સુધીમાં આવતી દરેક સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. તો આ જ 7 સંખ્યાઓ એવી છે કે જેમાં વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. ત્યારબાદ પ્રશ્ન 10. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. કે હમણાં જ આપણે જે પ્રશ્ન 6 જોયો
જેમાં આપેલ સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવવાની હતી, પણ અહીં આપેલ સંખ્યાઓને આપણે ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે, જેમાં સૌપ્રથમ પહેલી સંખ્યા છે 21, તો 21ને આપણે એવી ત્રણ સંખ્યાઓ વડે દર્શાવવાનો કે જેમનો સરવાળો 21 થાય અને તે ત્રણેય સંખ્યાઓ એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હોય, તો તેવી ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈએ તો 3, 5 અને 13, તો 3, 5 અને 13નો સરવાળો 21 થાય છે, 13 ને 5 18, 18 ને 3 21, અને જેમાં 3, 5 અને 13 એ ત્રણેય એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ 31, તો 31ને આપણે ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવવી હોય તો જેને આપણે 3, 5 અને 23ના સરવાળા વડે દર્શાવી શકીએ, જેમાં 3 + 5 એટલે કે 8 અને 8 + 23 એટલે 31, જે ત્રણેયનો સરવાળો 31 થાય અને ત્રણેય સંખ્યાઓ એકી અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે 53, તો 53ને આપણે ત્રણ અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવીએ તો જેમાં આપણે 13 + 17 + 23, જે ત્રણેય સંખ્યાઓનો સરવાળો 53 થાય છે અને ત્રણેય સંખ્યાઓ એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ ચોથી સંખ્યા છે 61, તો 61ને આપણે 7 + 13 + 41, એ ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન 11, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય, કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ અને તે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો જે થાય તે સરવાળાને 5 વડે નિશેષ ભાગી શકાય તેવો હોવો જોઈએ. જેમાં આપણને એક ઉદાહરણ આપેલું છે કે 3 + 7, તો 3 અને 7 બંને 20 કરતાં નાની સંખ્યા છે. બીજું કે 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા પણ છે અને 3 અને 7નો સરવાળો થાય છે 10, જે 10ને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતે આપણે બીજી અન્ય એવી 5 જોડીઓ શોધવાની છે. તો જેમાં સૌપ્રથમ પહેલી જોડ આપણને મળશે 2 + 3, તો 2 અને 3નો સરવાળો થશે 5. તો આ જોડને આપણે સમજીએ કે 2 + 3, તો જેમાં 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા છે, 20 કરતાં નાની પણ છે અને જેમનો સરવાળો થાય છે 5, તો 5ને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય, તો જેનો જવાબ આપણને મળશે 1. ત્યારબાદ બીજી જોડ આપણે જોઈએ તો 2 + 13, જે બંને સંખ્યા 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ છે અને તેમનો સરવાળો થાય છે 15, તો 15ને આપણે જો 5 વડે ભાગીએ તો નિશેષ ભાગતા જવાબ 3 મળે, એટલે કે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ ત્રીજી જોડ મળશે 3 + 7, તો 3 અને 7 20થી નાની અવિભાજ્ય સંખ્યા છે, જેમનો સરવાળો 10 થાય છે અને 10ને 5 વડે નિશેષ ભાગી પણ શકાય છે. ત્યારબાદ ત્રીજી જોડ આપણને મળશે 7 + 13, તો 7 + 13 બંને સંખ્યાઓનો સરવાળો થશે 20 અને 20 એ 5 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ પાંચમી જોડ આપણને મળશે 11 + 19, તો 11 અને 19 બંનેનો સરવાળો થાય છે 30, તો 30 એ 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા આપણને 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓમાં એવી 5 જોડ મળી છે કે જેમના સરવાળાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 12, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, જે આપણે આગળ સમજૂતીમાં શીખી ગયા છીએ. તો અહીંયા આવેલી દરેક ખાલી જગ્યાઓ સમજૂતીના આધારે આપણે પૂરવાની છે, જે આપણે વિડીયો નંબર 1માં શીખી ગયા છીએ. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. તો સંખ્યા 1 એ વિભાજ્ય નથી કે અવિભાજ્ય નથી, તે તટસ્થ સંખ્યા
કહેવાય, એટલે કે વિશિષ્ટ સંખ્યા છે. માટે સંખ્યા 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4. સૌથી નાની બેકી સંખ્યા, અને સૌથી નાની બેકી સંખ્યા છે 2. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 પૂર્ણ થશે. અહીં સમજાવેલા દરેક પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને જરૂરથી ખ્યાલ આવ્યો હશે. તો આપણું સ્વાધ્યાય 3.2 એક પ્રકારે પ્રશ્નોના જવાબ જેવું હતું, જે દરેક પ્રશ્નો વિદ્યાર્થીઓએ લખીને મોઢે કરવાના છે. અને અહીં શીખવાડેલા 12 પ્રશ્નો વિદ્યાર્થીઓએ ગણિતના ચોપડામાં લખીને તેને તૈયાર કરવાના. પ્રણામ.